વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના સરદારપુરા ગામના લોકોએ આજે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। જી હા, ગામના વિકાસને લઈને ગ્રામજનોએ વિકાસ નહીં તો વોટ નહીંનો નારો આપીને સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। ભાખરીથી સરદારપુરા સુધીનો 3 કિલોમીટરનો કાચો માર્ગ હોવાથી ગામ પંચાયતના ગામ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત સરદારપુરા ગામનો વાવ તાલુકામાંથી ધરણીધર ઢીમા તાલુકામાં સમાવેશ થતા અંતર વધવાથી પણ મુશ્કેલી વધી છે। નર્મદા કેનાલથી પાણી ભરવાની સમસ્યા, પાકા રસ્તાનો અભાવ અને 2017ના પૂર પ્રકોપ બાદ પણ ઉકેલ ન આવતા ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો। વર્ષોથી રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોને નો રોડ તો નો વોટના નારા સાથે રાજકીય પાર્ટીના નેતાઓ અને ઉમેદવારોને ગામમાં પ્રવેશબંધી આપી ચીમકી ઉચ્ચારી છે। हमारी मोगणी से गांव लोगों ने कि हमारे 2015 थी पौने पूर आया हमारी पंचायत 60 वर्षी भाखरी पंचायत भेगी थे એટલે હાલ અમે મોગણી એવી કરા હતા કે ભાખરી ભાઈ ધરણીધર તાલુકામાં અમને મેલ્યા એટલે અમારા રસ્તાની અગવડતા મોટી છે એટલે રસ્તો બનાવવા માટે અમારી મોગણી 2015થી ચાલુ છે। જે તે માણસો અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો ડેલિગેટો હોય બધાને અમે રજૂઆત ખૂબ કરી હાથાદોડી કરી પ્રેમથી કીધું પણ કોઈ આજ સુધી ધ્યાન ઉપર લીધું નથી। તો અમારે ના છૂટ કે અત્યારે આવેદનપત્ર આલી અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનો છે। અમે ગામ લોકો મળ્યા બધા ભેગા, ચૂંટણીના ડેલિગેટો આવ્યા કે ભાઈ તમે અમને વોટ આલ દો એટલે અમે સોખી ના પાડી ગામ લોકો કે ભાઈ અમે ચૂંટણીમાં માનતા નથી હવે કારણ કે અમારું કોઈ કામ થતું નથી। અમારી મોગણી એવી છે કે ચૂંટણી વોટ તો અમે નહીં આલો, અમારું કામ થશે તો અમે વોટ આલશો ચૂંટણી કરશો નકા નહીં કરો। અમારી આ ગામ લોકોની મોગણી છે અને હવે અમે અત્યારે બધી જગ્યાએ અરજીઓ આલી છે અને આવેદનપત્ર આલ્યું છે કે ભાઈ અમારી મોગણી સ્વીકારશે તો અમે વિચારશો ગામ લોકો બધા મળીને। આજે શું કરવાના તમે? અત્યારે અમે કલેક્ટર સાહેબમાં આવ્યા છો કે અમારી આ મોગણી સ્વીકારે સાહેબ અને અમને આનો શું જવાબ આલે છે પછી સાહેબને મળી અને સાહેબ શું કહેશે એ પ્રમાણે આગળ વધશો અને ગામ લોકોની તો અમારી મક્કમતા જ છે કે અમે ચૂંટણીનો પુરાના સમસ્ત ગ્રામજનો માનનીય મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આલવા આવ્યા છીએ કે અમારી વર્ષોની સમસ્યા આઝાદી અને 1963 પંચાયતી રાજના સમયથી સરદારપુરા અને ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલો છે। દિગાવર નેતા વર્ષોથી અમે નેતાઓને સરકારી દ્રષ્ટિએ ભલામણ કરેલ છે। અમારા વડીલોએ મૌખિક ભલામણ કરેલ છે અને અમે પણ લેખિત અને મૌખિક ભલામણ કરેલ છે કે જ્યારે અમારે સરદારપુરાથી ભાખરી માત્ર 3 કિલોમીટરનું અંતર છે